નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શારદા સંકુલ ટ્રસ્ટ ઠાસરા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 લોંગર, શાર્પર, બિગરની એક્ટિવિટી 4 અને 5 વિશે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4, એન્જોય ધ સ્ટોરી ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. મિત્રો, અહીં એક વાર્તા આપેલી છે. વાર્તાનું નામ છે પ્રિન્સ એટલે કે રાજકુમાર, એન્ડ હિઝ ફ્રેન્ડ્સ અને તેના મિત્રો. ચાલો આપણે વાર્તાની મજા માણીએ. સોહન સેન વોઝ અ પ્રિન્સ. સોહન સેન રાજકુમાર હતો. પ્રિન્સ એટલે રાજકુમાર. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. ફ્રેન્ડ એટલે કે મિત્ર, પણ અહીં મિત્રો ફ્રેન્ડ્સ આપેલું છે એટલે કે મિત્રો હતા. 3 મિત્રો હતા. લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. તેના 3 મિત્રો લોંગર લેગ્સ, લોંગ એટલે કે લાંબુ, અને લેગ એટલે પગ, લાંબા પગ. જે એક મિત્ર હતો તેના પગ લાંબા હતા. શાર્પર આઈઝ, આઈ એટલે કે આંખ, અને શાર્પ એટલે કે તીક્ષ્ણ, તીક્ષ્ણ આંખો એટલે કે દૂર દૂરથી પણ તે જોઈ શકતો હતો. અને ત્રીજો મિત્ર છે બિગર બેલી. બિગ એટલે કે મોટું, અને બેલી એટલે કે પેટ, એક મોટું પેટ, મોટા પેટવાળો મિત્ર હતો. એમ તેને 3 મિત્રો હતા. દે હેડ સ્પેશિયલ પાવર્સ. અને તેમની પાસે એક વિશિષ્ટ શક્તિઓ હતી. તે 3 મિત્રો પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સ. અને આ જ રાજ્યમાં બીજો એક રાજા હતો. અનધર એટલે કે બીજો, કિંગ એટલે રાજા. હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. તેને એક સુંદર રાજકુમારી હતી. બ્યુટીફુલ એટલે સુંદર. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા યુવાન રાજાઓ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. હોપ એટલે કે આશા, તેમને ઈચ્છતા હતા. મેરી એટલે લગ્ન, યંગ એટલે યુવાન. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા કે જે રાજકુમારીનો પિતા હતો તે એવું નહોતો ઈચ્છતો કે તેમની જે પુત્રી છે તે બધા સાથે લગ્ન કરે. ધ કિંગ વોઝ અ મેજિશિયન. મેજિશિયન એટલે કે જાદુગર. અને જે રાજા હતો, આ રાજા જાદુગર હતો. સો હી સેટ 3 ડિફરન્ટ ટેસ્ટ. તેથી તેને 3 અઘરી, ડિફિકલ્ટ એટલે કે અઘરી, કઠિન, ટેસ્ટ એટલે કે કસોટી રાખી હતી. ઇચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. દરેક દિવસે આ રાજા તેની રાજકુમારીને અલગ અલગ જગ્યાઓએ તે સંતાડી દેતો હતો. હાઇડ એટલે કે સંતાડવું, ડિફરન્ટ એટલે અલગ, અને પ્લેસ એટલે જગ્યા. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધી પેલેસ. અને રાજકુમાર હોય તેમને શોધી કાઢતા. ફાઇન્ડ એટલે કે શોધી કાઢતા, અને બ્રિંગ એટલે કે પાછા લાવવું. હર બેક એ તેને પાછા લાવે. ટુ ધી પેલેસ એટલે કે મહેલમાં તેને પાછા લાવે. મેની પ્રિન્સેસ ટ્રાય બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કરી જોયો પણ બધા નિષ્ફળ રહ્યા. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક એટલે કે મેજિકલ પાવર. જે રાજા, જે પ્રિન્સ એટલે કે રાજકુમાર નિષ્ફળ જાય આ કસોટીમાં, તેને રાજા આ રાજકુમારોને ડોન્કી એટલે કે ગધેડાઓમાં તે ફેરવી દેતો, ગધેડા બનાવી દેતા તેના મેજિકલ પાવરથી, તેના જાદુઈ શક્તિથી. તે રાજકુમારોને, નિષ્ફળ થયેલા રાજકુમારોને ગધેડા બનાવી દેતો. સોહન સેન વેન્ટ ટુ ધી કિંગ. સોહન સેન રાજા પાસે ગયો.
ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ હેવ હિડન પ્રિન્સેસ સમવેર, ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. રાજાએ સોહનસેનને કહ્યું કે આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ, મેં રાજકુમારીને સંતાડી દીધી છે. સમવેર, ક્યાંક. ફાઇન્ડ હર, શોધી લાવો. એન્ડ આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી, અને તેને મારી સમક્ષ લાવો, પાછી લાવો. બિફોર ધ સનસેટ, એટલે કે સૂર્ય આથમી જાય એ પહેલાં તમે રાજકુમારીને મારી સમક્ષ લઈ આવો. ધ શાર્પર આઈઝ લુકડ એટ ઓલ એરાઉન્ડ એન્ડ સેડ, અને જે રાજકુમાર હતો સોહનસેન, તેનો એક મિત્ર શાર્પર આઈઝ તેને ચારે બાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન 100 miles અવે. શાર્પર આઈઝ કહ્યું કે રાજકુમારી એક પર્વતના ટોચે છે. ટોપ એટલે કે ટોચે, માઉન્ટેન એટલે પર્વત. 100 miles અવે, અહીંયાથી 100 માઇલ દૂર. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ. તેનો બીજો મિત્ર છે લાંબા પગવાળો, તે પવન કરતાં પણ ઝડપે દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ, અને તે રાજકુમારીને પાછી લાવે છે. બિફોર ડાર્ક, એટલે કે સૂર્યાસ્ત પહેલાં. ધ કિંગ વોઝ એંગ્રી, રાજા ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ, બીજા દિવસે રાજાએ કહ્યું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ, તેને સૂર્યાસ્ત પહેલાં પાછી લાવો. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ, શાર્પર આઈઝે એટલે કે તીક્ષ્ણ જેની આંખોથી તેને જોયું અને કહ્યું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ, રાજાએ તેણીને એટલે કે રાજકુમારીને ગોલ્ડન લીફ એટલે કે સોનેરી પાંદડુંમાં ફેરવી દીધી છે. ટર્ન્ડ ઇન્ટુ એટલે કે ફેરવવું. સી ઇઝ 200 miles અવે, તે અહીંયાથી 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ, એટલે કે હેંગિંગ ઇન ધ વાઇન્ડ. ધ લીફ એટલે કે જે પાંદડું છે સોનેરી, તે પવનમાં હાલી રહ્યું છે કે લટકી રહ્યું છે. શેકિંગનો અર્થ હેંગિંગ પણ થાય. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન્ડ, લાંબા પગવાળો જે રાજકુમારનો મિત્ર હતો તે પવનથી પણ ઝડપી દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટફોલ, એટલે કે સનસેટ, અને તે સૂર્યાસ્ત પહેલાં તે રાજકુમારીને પાછો લઈ આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રીયર, હવે રાજા વધારે ગુસ્સે થયા. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ, ત્રીજા દિવસે રાજાએ કહ્યું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. ત્રીજા દિવસે પણ રાજાએ તેની રાજકુમારીને સંતાડી દીધી અને કહ્યું કે સૂર્યાસ્ત પહેલાં તેને લઈ આવો, રાજકુમારીને. અગેન શાર્પર આઈઝ લુકડ ઓલ એરાઉન્ડ એન્ડ સેડ, ફરીથી શાર્પર આઈઝે આજુબાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, એટલે કે વેરી ક્લોઝ, નિયર, એટલે કે જે રાજકુમારી છે તે આપણી નજીક જ છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ વેરી ડીપ લેક, લેક એટલે તળાવ, અને તે તળાવની વચ્ચે, બોટમ એટલે કે વચ્ચે છે. વેરી ડીપ અને ઊંડે છે, તળાવની વચ્ચે ઊંડાઈમાં તે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ ઇન્ટુ અ સિલ્વર ફિશ, અને રાજાએ રાજકુમારીને સિલ્વર એટલે કે રૂપેરી માછલીમાં તેને ફેરવી દીધી છે. ધ ફોર ફ્રેન્ડ વેન્ટ ટુ ધી લેક, ચારેય મિત્રો લેક એટલે કે તળાવ પાસે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન, હવે કે છે મારો વારો છે. સેડ બિગર બેલી, જે મોટું પેટ હતું એ મિત્રએ કહ્યું કે હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર, તેને પાણી પીવાનું ચાલુ કર્યું.
હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તેને પીધે જ રાખ્યું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી, અને જે તળાવ હતું તે ખાલી થઈ ગયું હતું. એમ્પ્ટી એટલે કે ખાલી. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, અને રાજાએ રૂપેલી માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન્ડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, અને જે માછલી હતી તે સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થયા. ધે વેન્ટ ટુ ધ કિંગ, તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી, રાજા બહુ જ ગુસ્સે થયા. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ, અને રાજા ટર્ન્ડ હિમસેલ્ફ, તેને પોતાની જાતને જ શેમાં ફેરવી દીધા? ક્રો એટલે કે કાગડામાં ફેરવી દીધા, અને તે પોતે જાતે કાગડો બની ગયા. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ, અને જંગલ તરફ તે ઉડી ગયા, જંગલમાં તે ઉડી ગયા. હવે આગળ જોઈએ. જો આ વાર્તામાં રાજકુંવરીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે? તેની ચર્ચા 3-4ના જૂથમાં કરો. અહીં આપણે જોયું કે રાજાએ 3 વખત તેમની રાજકુમારીને સંતાડી દે છે, અને જો ચોથી વખત કદાચ સંતાડવાની થાત તો આ રાજા રાજકુમારીને ક્યાં સંતાડી હોત? તે તમારે વિચારવાનું છે અને કહેવાનું છે. હવે આગળ જોઈએ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો કૌંસમાં ટી, અને જો ખોટું હોય તો એફ લખો. જો વાક્ય સાચું હોય તો ટી લખવાનું છે એટલે કે ટ્રુ, અને ખોટું હોય તો એફ એટલે કે ફાલ્સ લખવાનું છે. પહેલું જોઈએ. સોહન સેન વેન્ટ ટુ ધી પ્રિન્સેસ, સોહન સેન રાજકુમારી પાસે ગયો. તો મિત્રો આ વાક્ય ખોટું છે. કેમ? તો સોહન સેન એ રાજા પાસે ગયો હતો રાજકુમારી સાથે લગ્ન કરવા માટે, બરાબર? તો આ વાક્ય ખોટું છે, તો આપણે અહીં એફ લખીશું. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ, લોંગર લેગ એટલે કે લાંબા પગવાળો, કેમ બેક પાછો આવ્યો, વિથ ધ પ્રિન્સ રાજા સાથે, રાજકુમાર સાથે પાછો નહોતો આવ્યો, પણ પ્રિન્સેસ સાથે પાછો આવ્યો હતો. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું, તો આપણે અહીં એફ લખીશું. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો, રાજકુમાર કાગડામાં ફેરવાઈ ગયો. તો રાજકુમારની પણ રાજા ધ કિંગ ચેન્જડ ઇન્ટુ ધ ક્રો, એ કાગડામાં ફેરવાઈ ગયા હતા. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, તો અહીંયા પણ એફ મૂકીશું. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, રાજાએ 3 કઠિન કસોટીઓ રાખી હતી. તો આ વાક્ય કેવું છે? સાચું છે, તો આપણે અહીં ટી લખીશું. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ, રાજકુમાર અને રાજકુમારી જંગલમાં ઉડી ગયા. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. રાજા કાગડો બનીને જંગલમાં ઉડી ગયા હતા, તેથી આ વાક્ય કેવું છે? ખોટું થશે, તો અહીં આપણે એફ લખીશું. આગળ જોઈએ. વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમ આપેલ કૌંસમાં લખો. અહીં મિત્રો 6 વાક્યો આપેલા છે. આ 6 વાક્યોમાં પહેલી ઘટના કઈ બની હતી તે આપણે પ્રથમ લખવાની છે, અને એ રીતે આપણે અહીં કૌંસમાં નંબર લખવાના છે. તો આપણે જોઈએ તો પહેલું વાક્ય આ 3જા નંબરનું છે, પહેલું વાક્ય આવશે. પ્રિન્સ સોહન સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ, તો અહીં આપણે 1 લખીશું. બીજા નંબરનું વાક્ય કયું છે? ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ, રાજાએ 3 કઠિન કસોટીઓ રાખી હતી. આ બીજું વાક્ય આવશે. ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, આ ત્રીજું વાક્ય આવશે. રાજાએ તેની રાજકુમારીને માઉન્ટેન એટલે કે પર્વતની ટોચે સંતાડી દીધી હતી. લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વાઇન્ડ, એટલે કે લાંબા પગવાળો પવન કરતાં પણ તે ઝડપથી દોડ્યો. તો આ ચોથું વાક્ય આવશે. ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક, એટલે કે બિગર બેલી મોટા પેટવાળો જે મિત્ર હતો તે તળાવનું બધું જ પાણી પી ગયો હતો. તો આ 5મું વાક્ય આવશે. અને છેલ્લે ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી, રાજકુમાર અને રાજકુમારી ખુશ હતા. તો
તો આ છઠ્ઠું વાક્ય આવશે. તો મિત્રો આ રીતે આપણે કૌંસમાં તેના નંબર લખી દઈશું. હવે આગળ જોઈએ. યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો. હું વોઝ ધ સોહનસેન. સોહનસેન કોણ હતો? તે રાજકુમાર હતો. તો અહીં આપણે બી અ પ્રિન્સ, અહીં આપણે ખરાની નિશાની કરીશું. વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. બધા જ રાજકુમારો રાજકુમારીને કેમ લગ્ન કરવા માટે તૈયાર હતા? તો અહીં આપણે જોઈએ એ બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. કારણ કે તે સુંદર રાજકુમારી હતી. તો અહીં આપણે ખાનામાં ખરાની નિશાની કરીશું. ત્રીજો પ્રશ્ન છે વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. રાજાએ તેની રાજકુમારીને પહેલી જ વખત ક્યાં સંતાડી દીધી હતી? તો ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. જવાબમાં સી આવશે. તો અહીં આપણે ખાનામાં ખરાની નિશાની કરીશું. ચોથો પ્રશ્ન છે હું બોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. જંગલમાંથી રાજકુમારીને પાછું કોણ લાવ્યું હતું? તો મિત્રો આપણે જોઈએ તેમ કે લોંગર લેગ્સ એ ઝડપી દોડીને પવન કરતાં પણ ઝડપી દોડીને જતો હતો અને રાજકુમારીને પાછો લાવતો હતો. તો અહીં આપણે લખી શકીશું લોંગર લેગ્સ. હું ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. તળાવનું બધું જ પાણી કોણ પી ગયું હતું? તો બિગર બેલી. ઓપ્શન એ બિગર બેલી એટલે કે મોટા પેટવાળો. તો અહીં આપણે ઓપ્શન એમાં ખાનામાં ખરું કરીશું. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. અંતમાં રાજકુમાર અને રાજકુમારીએ શું ફીલ કર્યું? તો કે છે હેપી. તેઓ હેપી એટલે કે ખુશ હતા. હવે આગળ જોઈએ એક્ટિવિટી 5. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામેના કૌંસમાં ખરાની નિશાની એટલે કે માર્ક કરો. ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ શાર્પ આઈઝ. શાર્પ એટલે કે તીક્ષ્ણ. તો આને લગતું બીજો 3 શબ્દો આપેલા છે. તેમાંથી સાચો શબ્દ શોધીને આપણે ખરાની નિશાની કરવાની છે. તો શાર્પ એટલે કે શક્તિશાળી, પાવરફુલ. તો અહીં આપણે પાવરફુલના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. હોપ એટલે કે આશા હતી, અમારે આ કરવું હતું એટલે કે અમારે ઝૂ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાની હતી પણ અમે મ્યુઝિયમની મુલાકાત લીધી. અમારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાની હતી એટલે તેઓ ઈચ્છતા હતા. તો વોન્ટેડ. તો અહીં વોન્ટેડના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. ત્રીજો પ્રશ્ન ધેર ઇઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ. ધ લીવ્સ ઓફ ધ ટ્રીઝ આર શેકિંગ. શેકિંગ એટલે ફરવું. તો એનો સાચો ઓપ્શન આવશે મૂવિંગ. તો મૂવિંગમાં આપણે ખરાની નિશાની કરીશું. રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. સ્પેશિયલ પાવર એટલે કે વિશિષ્ટ શક્તિ છે. તો એને કહેવાય એક્સ્ટ્રા કેપેસિટી એટલે વધારાની કેપેસિટી. તો અહીં આપણે એક્સ્ટ્રા કેપેસિટીની સામે ખરાની નિશાની કરીશું. ધ વોટર ટર્ન્ડ ઇન્ટુ આઈસ. પાણી બરફમાં ફેરવાઈ ગયું એટલે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તો ચેન્જડ ઇન્ટુ ફેરવાઈ ગયું. ટર્ન્ડ ઇન્ટુનું જેવો જ શબ્દ ખરો શબ્દ ચેન્જડ ઇન્ટુ થશે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.